નમસ્કાર મિત્રો. ભાવનગર એ કેળવણી ભૂમિ કહેવાય છે, કેળવણીકારોની નગરી. કારણ કે ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી આ કેળવણીકારોની ત્રિમૂર્તિએ શિક્ષણ ક્ષેત્રમાં જે પોતાનું પ્રદાન આપ્યું તેનાથી ભાવનગર એ કેળવણીકારોની નગર તરીકે, કેળવણીકારોની નગરી તરીકે પ્રખ્યાત છે. એ જ રીતે ભાવનગર કલા નગરી પણ કહેવાય છે. એક સમયે તો એવું કહેવાતું હતું કે ભાવનગરમાં જઈને ક્યાંય પણ પથ્થર ફેંકવામાં આવે તો જે કોઈ પણ ઘર ઉપર પથ્થર પડે તે ઘરમાંથી કોઈને કોઈ કવિ નીકળે. ઉપરાંત ભાવનગર એ સિનિયર સિટીઝનોની પણ નગરી કહેવાય, કારણ કે શાંત નગરી છે. સિનિયર સિટીઝનશીપ મળ્યા પછી એટલે 60 વર્ષ પછીની ઉંમરે નિરાંતની જિંદગી જીવવી હોય તો ભાવનગર એ શાંત, સસ્તું અને સરળ શહેર માનવામાં આવે છે. અને હવે એક નવી ઉપમા એ પક્ષી તીર્થ નગરી ભાવનગર બની રહ્યું છે. ભાવનગર આસપાસના જે વેટલેન્ડ્સ છે, વેટલેન્ડ એટલે એવો વિસ્તાર કે જે જળપ્લાવિત છે, એટલે કે ત્યાં 12 મહિના પાણી ભરાયેલું રહેતું હોય. અને એવા તળાવડા, એવા પાણીના વિસ્તારો કે જેમાં પક્ષીઓને ખૂબ સારી રીતે રહેવાની ત્યાં મજા પડે, આવા વેટલેન્ડ ભાવનગર શહેર આસપાસ કુંભારવાડા, નવા બંદર, જૂના બંદર ઉપરાંત ઘણા બધા તળાવો એવા છે. ભૂપત તળાવ એરપોર્ટ નજીકમાં, ઉપરાંત અકવાડા ગામનું તળાવ, તરસમિયા ગામનું તળાવ. અકવાડા લેક તો ખૂબ સારી રીતે વિકાસ પામ્યો છે, એ રીતે નારી લેકને પણ વિકસાવવામાં આવ્યો છે. ભાવનગર શહેરથી નજીકનો લાખણકા ડેમ પણ. આ બધા વિસ્તારોમાં વિદેશી પંખીઓ અત્યારે ખૂબ પ્રમાણમાં આવ્યા છે. ચોમાસા પછીની જે શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે પછી તરત જ વિદેશથી પંખીઓ આવવાનું શરૂ થઈ જાય છે. ચીન, રશિયા જેવા દેશોમાં અત્યારે ખૂબ ઠંડી પડતી હોય છે, એટલે એ ઠંડીનો સામનો કરવાની બદલે પ્રમાણમાં આ પંખીઓને આપણો શિયાળો હળવો લાગે છે, એટલે એ ઠંડી તેમના માટે સહન થાય તેવી હોય છે અને અહીંયા રહેવાની તેમને મજા પડે છે, મોકળાશ રહે છે. એટલે અત્યારે ખૂબ બધા વિદેશી પંખીઓ આ વિસ્તારોમાં આવ્યા છે. અને આ વર્ષની વાત નથી, છેલ્લા 10 વર્ષથી ક્રમશઃ પક્ષીઓ વધતા જાય છે. એટલે પક્ષી તીર્થ ભાવનગર બની રહ્યું છે. 150થી વધુ પ્રજાતિના પક્ષીઓ આપણે અહીંયા ભાવનગર આસપાસમાં વિચરણ કરે છે એવો પક્ષીવિદોનો મત છે. અને સમગ્ર ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 150થી વધુ પ્રજાતિના પંખીડા તો અત્યારે શિયાળામાં જોવા મળે છે. એ સિવાયના વેટલેન્ડ્સ એ 75 જેટલા છે. એટલે ભાવનગર શહેર આસપાસની આપણે વાત કરી, ઉપરાંત તળાજા કાંઠાનો જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે, મેથળા બંધારો હોય કે ગોપનાથ આજુબાજુના વિસ્તારો હોય, ઝાંઝમેર, તે છેક મહુવા સુધી. એટલે એ જે વિસ્તારો છે કે જ્યાં સતત પાણી ભરાયેલું રહે છે, એ વિસ્તારોમાં અત્યારે વિદેશી પંખીઓ ખૂબ પ્રમાણમાં આવ્યા છે. ફ્લેમિંગોની વાત હોય, કુંજ પક્ષી તો આપણા પોતિકા જેવા છે. ઘરના બાળકો પણ ઓળખતા હોય છે કે કુંજડા આકાશમાં નીકળ્યા છે, વી શેપમાં એમની ઉડાન હોય છે. એટલે કુંજડા, એ કુંજ પક્ષીઓ આવી જાય એ આપણને ખ્યાલ જ આવી જાય છે. અને અત્યારે એ પક્ષીઓનું આગમન થઈ ગયું છે. ફ્લેમિંગો, સુરખાબ પંખીઓની વાત હોય કે પછી પેલિકનની વાત હોય, પેન્ટેડ સ્ટોર્કની વાત હોય, આ બધા પંખીઓ અત્યારે આપણી આસપાસ જોવા મળી રહ્યા છે. અને પેન્ટેડ સ્ટોર્ક તો એવા પંખીઓ છે કે એમને અહીંયા હવે 12 માસ રહેવાનું અનુકૂળ આવી ગયું છે. એટલે ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ સહિતના આજુબાજુના જે વિસ્તારો આપણે જોઈએ, પીલ ગાર્ડન, તે પક્ષીઓ પેન્ટેડ સ્ટોર્ક હંમેશ માટે રહેતા હોય એવું આપણને લાગે. એટલે ઘણા પક્ષીઓ અહીંના આપણા પોતિકા બની ગયા છે. પણ ભાવનગર એ પક્ષી તીર્થ તરીકે, એ પક્ષી તીર્થ નગરી તરીકે આગળ વધી રહ્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે.
પણ જો સરકાર દ્વારા એટલે કે વન વિભાગ દ્વારા કે જે સત્તાવાર જાહેરાત થતી હોય તંત્ર દ્વારા, તેમણે વેટલેન્ડ્સને સત્તાવાર રીતે જાહેર કરવા જોઈએ. જે આ બધા વિસ્તારોમાં અત્યારે પંખીઓ ખૂબ સારી રીતે તેમને અનુકૂળ પડે તેવી રીતે નિવાસ કરે છે, જો તેમની જાળવણી માટે એમને કોઈ નુકસાન ન થાય પણ વધુ પંખીઓ આવે, પ્રવાસીઓ મુલાકાત લેતા થાય. અત્યારે તો પક્ષી પ્રેમીઓ ખાસ કરીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો માટે પણ આ વિસ્તારો ખૂબ કામના છે અને અત્યારે ત્યાં ફોટોગ્રાફી ખૂબ સારી રીતે થઈ રહી છે. એટલે સરકારી તંત્ર દ્વારા વિસ્તારોને વિકસાવવામાં આવે અને સત્તાવાર રીતે વેટલેન્ડ જાહેર કરવામાં આવે અને તેની જાળવણી માટે જો પગલાં લેવામાં આવે તો હજુ આ જે પક્ષી નગરી તરીકે ભાવનગર આગળ વધી રહ્યું છે તે વાતને બળ મળે એવું છે. પણ અત્યારે જે પંખીઓ છે એ પણ આપણા માટે એ આનંદદાયક ઘટના છે. પંખીઓ પણ ઉમાશંકર જોશીએ તો લખ્યું છે કે વનસ્પતિઓ, પંખીઓ બધું જ છે, માત્ર આ જીવસૃષ્ટિ ઉપર આપણે એકલા માણસો જ નથી. એટલે પંખીઓ એનું અહીંયા આપણે ભાવનગરમાં જાળવણી થાય અને જે આનંદદાયક ઘટના બની છે એ હજુ દર વર્ષે ક્રમશઃ આગળ વધતી રહે તેવી આપણને અપેક્ષા છે.